गुरु बिन पार लहे नहीं, आ भगति मुगते को मूल। पथरा बोया खेत में, ई पामे नहीं फल के फूल। बाण कहे भटकी क्षमा, अने मथी जो ए माय समझीने सोय रहो, तो पछी करवू पड़े नहीं बीजू काई। ई आपમાં છે ઓળખાતો નથી, પાવ કર્યો જેમ પાણે, કહે કાળો રામ કોઈ સદગુરુને સેવી લ્યો, તો ઓળખાવી દે ધાણે। दोरी लगी निशान से, अने ओ हंगय जा अंपा जाप से, खुल गए ब्रह्म कपाट। ये मेरे सदगुरु के प्रताप से। सदगुरु के प्रताप से खुल गए ब्रह्म कपाट। ई कायर सो गिर पड़े, ये सियावस में जोने वाट। ये शिव समीवाट, आ पाट घटमा ए पेखा, मगन भयो विश्राम। ई प्रेम गुरु पुराण पेखा। जन्म जन्म किया मांग हमारी, सुनी लियो सुंदर श्याम। आ भव सागर मातारवा, तमे आवजो सदगुरु देवाराम।
नहीं विद्या नहीं बाहुबले नहीं खरस न को दाम मोह समपतित को तम पच राखो ने महाराज। आतन पिंजर मन तोता आत्म राम मरियो ए आतन ओढ़े पारस भयो है लो श्रवण नहीं होता है लो श्रवण नहीं होता है हाँ लोह की पेटी में पारस बरो है लो श्रवण नहीं होता है लो श्रवण नहीं होता कपटरा काया मां भरियो कुड़ कपटा काया मां भरियो लो सुमन नहीं होता है रे होता है काया मां भरियो कुड़ कपटा काया मां भरियो लो सुमन नहीं होता है।
જોતા હે આતન પિંજર મન જોતા આચમ રામ રિયો આતન ને ઓઢે આચમ રામ આતન ને ઓઢે જડસે તાર હવે ક્યો જોતા હે રે જોતા કુડ કપટ ગુરુ એ કારીગર કાઢે ધોબી કપડા यूं ધોતા હે ધોબી કપડા यूं ધોતા હૈ કુડ કપટ ગુરુ એ કારીગર કાઢે ધોબી કપડા यूं ધોતા હે ધોબી કપડા यूं ધોતા રંગ પતંગા મવસરે રંગા રંગ પતંગા બવસરે રંગા સ્વાદ સ્વાદે કોઈ જોતા હે રે જોતા રંગ પતંગના સડે બવરંગા રંગ પતંગા સડે બવરંગા સ્વાસ સ્વાસે કોઈ સુતા હે રે સુતા હૈ ગુરુ કહે સુણી લે જ્ઞાની તન પિંજર મન તોતા હે આ તન પિંજર મન તોતા આત્મ રામ રિયો આત્મ ઓઢે આત્મ રામ રિયો તન ઓઢે જડ તાર यूं જોતા હે રે જોતા ખેતર મયો તને
कहाँ से पीवे पापियां बारस, ये कहाँ से पीवे हड़ाहड़ ये पिता है रे पिता पापियां बारस, ये कहाँ से पीवे पापियां बारस, ये कहाँ से पीवे हड़ाहड़ ये पिता है रे पिता गुरु कहे सुनिए ज्ञानी तन पिंजर मन तोता है, तन पिंजर मन तोता आत्म राम रियो ये तन ने ओढ़े, आत्म राम ये आत्मन ओढ़े जड़ से तान क्यों जोता है रे क्यों जोता है। सत्संग करी ले समझण लई ले मूर्ख मान क्यों रोता है, मूर्ख मन क्यों रोता है। सत्संग करी ले समझन लई ले मूर्ख मान क्यों रोता है, मूर्ख मन क्यों रोता है। केवल पूरी कहे ये सदगुरु हाथा, केवल पूरी कहे सदगुरु हाथा, मोहन से मन ही मोता है रे ही मोता है। केवल पूरी कहे ये सदगुरु हाथा, केवल पूरी ये सदगुरु हाथा, मोहन से मोता है रे मोता है। गुरु कहे सुनी ले
જોતા હે રે ઈ જોતા હે. સોનું ખરીદવું હોય તો સોનીની દુકાને જવું જ પડે. કાપડ ખરીદી કરવી હોય તો કાપડ માર્કેટમાં એની દુકાને જવું પડે છે, એ આપણને ખબર છે. માટે ભક્તિ ગ્રહણ કરવી હોય, ભવસાગર તરી જવું હોય, જીવતા મુક્તિની પ્રતીતિ કરી લેવી હોય અને કર્મનો નાશ કરી નાખવો હોય અને આનું આ માનવ શરીર પાછું પ્રાપ્ત કરવું હોય તો કોઈ સંત શરણે જવું પડશે. ઈ ગુરુની વાત છે. માત પિતા પણ આપણા ગુરુ છે. એ બધા હૈદના વ્યવહાર ધંધો શીખવાડે ઈ પણ આપણા ગુરુ છે, પણ ઈ હૈદના. હરસ બરસ દેખા દેખીથી ધંધો શીખી લઈશી હૈદના. પછી ગુરુનું માધ્યમ બહુ સાંભળ્યું એટલે કાન ગુરુ કંઠી ગુરુ પણ સાધુ ગામમાં સાધુ લોકો રહેતા હોય એની પાસેથી ગ્રહણ કરી લઈએ છીએ અને આપણા મનને રાજીપો ધારણ કરાવી છે. પણ આ બધા ગુરુ હિદકા જેના થકી ભવસાગર તરી જવાતું નથી બાબા. સદગુરુ સંત જેને મળ્યા. સત્યઓ આત્માનું ભાન કરી લેવું હોય ઈ સાસા સદગુરુ સંત સાતમા બ્રહ્મનિષ્ઠને શોતરી એને ચરણે જવાનું કીધું છે. હા, કોઈ કલ્યાણ એ જીવનું કલ્યાણ કરી દઈએ એમ નથી, ઉદ્ધાર કરી દઈએ એમ નથી. આ માત પિતા પણ ગુરુ હૈદનાઓ ભયંકર ભાયુ કળજુગ આવ્યો છે અને જગતમાં આપણે ઝીણવટથી જોઈ તે નજરમાં આવે છે કે આવું બધું કે અટાણા છોકરાઓ માવતરનું માનતા નથી ને એવી ફરિયાદો પણ આપણે સાંભળી. હવે ઉલટી આવીશ તો આ બે એક ને બે દીકરા મારે હરખા જ હોય, ના ના ફેર હોય. જાજુ કમાતો હોય એની બરોબર હેતપ્રીત વધારે હોય. લે કહેવાનું કાંઈ ને કરવાનું કાંઈ છે, પણ જીવને ખબર જ નથી. ધંધો પાણી કહીને ધન કમાય આવે એ દીકરો વાલો તો આને ખબર નથી. માટે સદગુરુ સંત મળતા હેત પ્રીતની ગાંઠમાંથી છોડી દેવા માટે નદી કે રોકાય છે. પૂર વર્ષે સડસડાટ કરતું પૂર નીકળે. ડેમ બનાવ્યું હોય તો છલકીને નીકળીને દરિયામાં ભળે. કોઈએ લુગડા ધોયા, કોઈ મેલું ધોયું, કોઈએ પાણી વાળી લીધું, એ બરાબર. એમ જીવ બંધનમાં આવી ગયો છે. હેત પ્રીતની ગાંઠમાં જ બંધાઈ ગયો છે. આ બધા ગુરુ હૈદના છે, એ કલ્યાણકારી નથી. પણ તારું સર્વસ્વ કલ્યાણ જ કરી દે એની અરે કોઈ મોહનો સંબંધ જ નહીં. એવા સદગુરુ સંત જ્યારે મળ્યા એને શરણે જાતા. ઈ ગુરુ હું કહે છે, ગુરુ કહે સુણી લે જ્ઞાની, આ તન પિંજર મન તોતા હે. ઈ કહો છો આ તન એટલે શરીર રૂપી પિંજરો, એમાં આત્મા મન રમણ કરી રહ્યું છે. જડ ચેતન તું ક્યું જોતા હે. ક્યાં શેનું ઘરેણું કે હાર કરાવ્યો, લાકીટ કરાવ્યો, દોરો કરાવ્યો. ના ભાઈ હોનું છે કે ના ભાઈ આ હાર છે, ના ભાઈ હોનું છે. પણ ઘાટ ઘડાડ્યો ત્યાંથી વાત વંઠી ગઈ. હોનાનો ઘાટ ઘડ્યો એટલે હાર ને લાકીટ ને વીટી ને દોરો બની ગયું, પણ હોનું જ ને. એમ આત્મા રામ તારી અંદર ભરાઈ ગયો છે.
રેણ નખાઈ ગયો એટલે હોળવલું મટી ગયું. નગરે બિસ્કુટમાંથી જ કાપીને બનાવ્યું, હોળવલું હતું હોનું. ભેગ પડ્યો ને રેણ નાખતો ગયો હોની એમ ટકાવારી ઘટતી ગઈ. એમ દેહરૂપી ભેગ પડ્યો એટલે હું દેહ છું, હું ફલાણાનો દીકરો છું, આ મારા મામા હે, આ મારા કાકા છે, અનંત દાવા જેવું કરી છે, આ મારી ઘરવાળી. પણ દેહ ને દેહ હારે પૈણે હોય કઈ ખબર નથી. હે આ બધા સંબંધ દેહના છે. સદગુરુ સંત મળતા આત્મ બ્રહ્મ, આત્માની ઓળખાણ આત્મા હારે સંબંધ જોડાવે છે, જેને બ્રહ્મ સંબંધ કહેવાય છે. કેવો એને બ્રહ્મ સંબંધ લીધો, નવરાવ્યો ને ધોતિયું પહેરાવ્યું અને કાનમાં ફૂકો મારી દીધી. જા હું બ્રહ્મ છું, પણ દેહ નહીં, આત્મા બ્રહ્મ છે. આત્મ રામ रियो आ तन ओढ़ी, जड़ चेतन तू क्यों जोता है. આ તારા દેહને હલાવનારા આત્મા પરમાત્મા છે, જેને તું ગોતવા માટે આકાશ પતળ આખું જગત કરે છે. કેટલું સંતો નજીક બતાવે છે ને આ જીવ ખુવાર મળે છે. એક રામ દશરથ ઘીરે ડોલે, રામાયણ ના હીરા મટાણે ન મળે, યોધિયા જાય તોય લાખો વર્ષ થઈ ગયા અને હતા તે કેટલાય ઓળખાઈ પાનું વાંચી લે. ઓળખનારા પણ ગુરુની દ્રષ્ટિથી ઓળખા છે. સબરીએ ઓળખા, પણ માતંગ જેવો સદગુરુ સંત જઈ મળ્યો ને એને કીધું આ રાજકુમાર નથી, ભગવાન છે. અવતાર થઈ ગયો છે સબરી, પણ રાજકુમાર તો જગત એને માને છે. ગુરુગમ ચક્ષુ દ્વારા ઓળખાવી દીધા, એ તને મળવા આવશે ને આત્મારામ એ તને મેં ઓળખાવી દીધો છે. આમાંથી એના જન્મ થયા રાખે છે. આ ઓળખનારી મન અડી નાખ્યો એટલે હનુમાન કહેવાનો, નકર વાંદરો કૂદકા મારતો હતો અને ભક્ત બની ગયો, અજ્ઞાતિક બની ગયો. એની બેઠક જોઈ ભગવાન પણ એક ગોઠણ વાળીને બેહવાનું. આખી સભામાં બધા દાંત કાઢે કે હનુમાનનું કોઈ આસન છે, કોઈ કલોગું ન પણોઠી વાળી કોઈ આસન નહીં, આ કયું આસન નવીન કાઢ્યું છે એને, એક ગોઠણ વાળીને બેહવું. પણ કોણ પૂછે? ઘણા દિવસ આ વાતો હાલતા પૂછવામાં આવ્યું કે તમે આવું આસન ક્યાંથી કાઢ્યું? કે ભગવાન કીએ પણોઠી વાળી નિરાતે બેઠીને ઊભું થવામાં કેટલી વાર લાગે, કઈ કામ સીધે તો. પણ એક ગોઠણ તૈયાર જ હોય ને એટલે પટ દઈને ઊભો થઈ જાઓ. અરે તારી ઝપટ, એટલે શેરીએ ગલીએની ડેરીયું નખાઈ ગઈ. આવો ભક્ત બની ગયો, હાચા સ્વરૂપે એને ઓળખી લીધા. રામે જેથી સેનાને હોંકારી હતી, મેં રીછને વાનર ભેગા લીધા હતા, ઝઘડો જીતો એક હનુમાન જતી, બધા હેરે જ હતા. રાવણના દીકરાએ મૂર્છા સિદ્ધ કરી નાખ્યા, નાગપાસથી બાંધ્યા તો શંકા પડી ગઈ કે આ ભગવાન નો હોય, બંધનમાં આવી ભગવાન હોય. એક હનુમાનને શંકા ન ગઈ કે આ ખેલ નાખ્યો છે આપણે, જે ભાવ પ્રગટ થયો છે એનો નાશ કરવાનો આ પ્રયોગ કરે છે, આને બંધન હોય નહીં. નાગપાસથી બંધાઈ ગયા અને ગરુડ આવીને નાગપાસથી બંધનથી મુક્ત કર્યા, ગરુડને બંધન થઈ ગયું. કે આ કઈ ભગવાન હોય, હું એને છોડાવું? લે તઈ આ કઈ મન એટલે તમે શું માનો છો? હજી ગુરુ થોડો ઘણો છોડાવે તો બીજી પકડાઈ જાય. એને ઘીરે લઈ જાવ છે એટલે નિજ ઘટમાં પૂરવું છે, જ્યાંથી ઉત્પન્ન થયો ન્યાયી સમાજ. એટલે યોગ કઠણ એટલે ભક્તિ કઠણ કહેવામાં આવી છે. માટે આત્મા રામ, એક રામ દશરથ ગીરે ડોલે નો મળે. એક રામ કા શકલ પસારા, એક રામ સબસે નિયારા, અને એક રામ જે ઘટોઘટ બોલે ને એ તારા ખલકારૂપી દેહરૂપી ખડકાને ધારણ કરી રહ્યો છે.
આખા બ્રહ્માંડને જે ધારણ કરી રહ્યો છે, સૂર્યને પ્રકાશ કરી રહ્યો છે, વરસાદ વરસાવી રહ્યો છે, એકના શસ્ત્રકણ ઉત્પન્ન કરે છે, એ જ નારાયણ તારા દેહરૂપી બંગલામાં છે. અને કોઈ વાયરિંગ વગેરે જો રબલના દડાની જે મૂલ લે, ખાય પીએ વાતું ચીતું કરે, જોવે સાંભળે, આવું જનરેટર ક્યાંય મળે જ નહીં. અને વાળું પાણી કરીને જ્યાં શેટીમાં લંબરાવે તતર મોબાઈલ રિચાર્જ થઈ જાય. સવારે ફડાકા મારતો હાલો શું કામ કરવું, પિન ભરાવી પડી એની કે વાળું કરીને જામાં પિન ભરાવી જાય, નકર સવારે છે નબળો રહી જાય. ભગવાનની કારીગરી એટલે તમે શું માનો? અમુક દરદ તો તમે ભૂખારી 24 કલાક હોતા રહ્યો ને એટલે સારું થઈ જાય. ડોક્ટરને હુવરાવી રાખ્યો, કશું પાણી બાણી ન દેતા કાંઈ. હા સાહેબ એ સારું કરી દીધું, પણ ઓલું ભગવાને જ કરી દીધું એની રીતે. અમુક શરીરની એવી સિસ્ટમ છે, પણ ઘીરે આપણે ન કરી શકીએ, એટલો આરામ ન દઈ શકીએ. હુઈ નહીં, ઘડીએ ઘડીએ ક્યાંક કાં ઘરવાર કે શા કરી દો, કોફી કરી દો, લાઈ લે જરાક કરી આપી, હાલો લે લે. અને ઓલા પણ ના પાડી દે કે પાણી નહીં પાવાનું, હું તો રાખો. એટલે જે બગાડ મળનો હતો એ નિકાસ થઈ ગયો, કોથરીમાંથી મલિનતા હતી એ નાશ થઈ ગઈ. અમુક અંદર ટાંકાઈ નથી લેતા, શરીરનું કામ ભગવાન ઈશ્વર કરી જ દે છે. એ ડોક્ટરને ખબર છે, એનું કામ એ કરે જ છે. ત્યાં પોતું મારવાની કઈ જરૂર નથી, શેકો માર્યો ચામડી સોટી જાય, હાઈટ કોટું એની મેળે હંધાઈ જાય, જોડી દેવાનું છે. આવી બધી કરુણાનું મૂળ આત્મારામ છે. એને ઓળખવો ઈ ભક્તિની વાતો છે બાપા, ઈ ભેદની વાત છે. એવા સદગુરુ સંત શરણે જાતા આત્મારામ રિયો આ તનને ઓઢી, જડ સે તન ક્યું જોતા હે. નામી વયોગ્યો એટલે નનામી થઈ કે ફલાણા ભાઈની નનામી નીકળે. નામી વયોગ્યો કોણ? નારાયણ. અને તરત દોડો દોડો બાબા વૈયા ગયા જાજો હોય તો શરીર સુવરાવી રાખ્યું છે, ઘીનો દીવો જળ હળી રહ્યો છે કે આ રહ્યા, પણ તમે કયો ને વૈયા ગયા કે પણ તો એનું ખોળિયું છે, ત્યાં આજ ખબર પડી એની આ વાત છે. આ ખોળિયાને ધારણ કરનારી વયોગ્યો ઈ તારું સ્વરૂપ છે, ઈશ્વરનું સ્વરૂપ છે, એની ઓળખાણ કરી દે માટે જ્ઞાનને ધારણ કરી. ઈ જ્યોતિ આત્મજ્યોતિ સુખ સુખ પ્રકાશા. તુલસીદાસ મહારાજ કે હું આ આત્મારામની વાત કરું છું, એ સુખ સુખ પ્રકાશા માટે ઈ દેવાની ઓળખાણ ન કરી એટલે કોડિયામાં દીવો કરી અને આપણે પાસે રાખી દીધું. એ જ્યોતિ વહી ગઈ, લાઈટ વહી ગઈ. બંગલામાં અંધારું થઈ ગયું, આંખ હોવા છતાં જોવે નહીં, કાન હોવા છતાં સાંભળે નહીં, બોલે નહીં, ચાલે નહીં, હલ્લે નહીં, સલ્લે નહીં, લાઈટ વહી ગઈ. બધું બંધ થઈ ગયું, પંખા, ટીવી, ફ્રીજ, લાઈટ વહી ગઈ. માટે એ જ્ઞાનને તો સમજી લઈ ગયું છે. પછી એ દીવો કુટુંબ લઈ અને શંકરના દેવળે મૂકીએ. તમે જાણો અને શંકર જાણે. જીવ શિવ હી હો જાવે, જીવતા જ્યોતિમાં જ્યોતિ જો મળી જાય. કાયારૂપી કોડિયામાં ઈ દીવો, પણ ઈ દીવો તો કઈ થાય, એ લક્ષ્યને કઈ સાધન કરી શકે. કુડા કામ ક્રોધ પર હરીને દિલમાં દીવો કરો. એલા બાઈને દીવાની વાત સાંભળી આ રણછોડ બાપા તો અંદરની વાત કરે છે. ઘટરૂપી કાયારૂપી કોડિયામાં આ દીવો પ્રાગટ્ય લેવો હોય તો આ વિષયરૂપી પવન જઈ બંધ થાય તઈ દીવો જળાય. માટે જ્ઞાનને તું ધારણ કરી લે. ગાંડા તારી કાયમ ભેળો રહીને કરે ગોકીરા. જેને જન્મ મરણની ખબર નથી, આવો ભગવાન નજીકમાં નજીક હોય તો ભગવાન હું શું બોલવાનો છે એની પેલા જાણે છે કે ઈશ્વર. એને ગોતવા માટે મનુષ્ય કેટલો ખુવાર મળે છે.
કોઈ એકટાણા કરે, અપવા કરે, ટકા કરાવે, કોઈ મોળા વધાર્યા, કોઈ ઘર બહાર મૂકી દીધા, અહીં ભગવા પહેરી લીધા, લુગડા વગીરના રેખડ્યા, પણ તોય હુવાણ ન થઈ. એને જોઈને પૂછી આવો તમને સારું થઈ ગયું? કાંઈ સમજાતું નથી, હલવાણા હશે. એટલે ખીજાઈશ. ખીજાવાનું કારણ આવડું, આ હુવાણ નથી થઈ. અને ભીંગડું મટી ગયું, નિરેજ થઈ ગયું. બા આવ નિરેજ થઈ ગઈ, શાંતિ થઈ ગઈ. એને આશ્રમની ઉપાધિ હતી. બાયણે રોડ ઉપર આશ્રમ જમાવ્યા, ફાળો લખાવો, મંદિર કરવા, ફલાણું કર. પણ ઘર હું બટકા ભરતું જ તો, બધું મળતું જ તો. અને આપણા સંતો ભક્તો લેખમાં મેઘ ઘર આંગણે ગ્રસ્તા આશ્રમ સલાવી વ્યવહાર કરી પેટ ભરી અને આ કમાઈ કરી લીધી. બાપા એ ક્યાંય જગતમાં વાવાઝોડું કર્યું નથી. એટલે એના ચરિત્રો રજૂ કરી કરીને મહાપુરુષે સોળી સોળીની પાયો રજમો એક જો ઘરી જાય બેડો પાર થઈ જાય કહે છે. માટે લાખને આસર કરી જાય કહે છે. હા આત્મા રામ रियो तन ने ओढ़े जड़ से तन क्यों जोता है. જેમ ઘરેણાના આકાર રૂપ રૂપ દેખાય, આપણે વાત કરી, એને ઓગાળી નાખો તો ઢેફલું થઈ જાય, પછી કયો કોનું છે. આ ઘટ ભીડ્યો ત્યાંથી તકલીફ થઈ. આ દીકરો ને આ દીકરી ને આ ઘરવાળી ને આ બીબા, સર્વમાં આત્મા પરમાત્મા એક જ વસી રહ્યો છે. માટે એની તું જાણી કરી લે. પણ એ જાણી કેમ કરે? કર શ્વાસ કી સમરણી જપ જંપા કો જાપ. દાર કરવો હોય તો પાણી નીકળે. પૃથ્વીમાં પાણી છે જ. એમ આત્મા રામ તારામાં છે. સદગુરુ દ્વારા આ સાયડી ઉતારી નામની અંદર, અને અંતરદ્રષ્ટિ જેને થઈ ગઈ એના માટે થયું. અને આ બાયણે ગોતે, ધ્યાની બાયણે જ કરે છે, ભગવાન બાયણે જ ગોતે છે. અને અહીંયા નિશાની આપી દીધી કે પણ અમે ન માની હોય એવું વિશે તો એનો દાખલો દીધો. लोह की पेटी में पारस भरो है, लोह श्रवण नहीं होता है. लोढ़ानी तेजोरी हीरा माणેક રાખવા હાટો એ જે હીરાનો ધંધો કરી તેજોરી ઊંચામાં ઊંચી લઈ અને ફાઉન્ડેશન ભરીને ફિટ કરી, એટલે ચોર લોકો લઈ ન જાય. એમાં પારસમણી રાખ્યો કે પણ લોઢું સોનું થતું નથી. પારસ તો ઠીક, કઈ ફેર પડતો નથી. કે તેજુરીમાં હીરો રાખ્યો એ વાત તો સાચી કે આ, પણ એનું રૂપ ભરતું નથી. કારણ કાગળમાં વીંટો છે, પછી પ્લાસ્ટિકની ડબ્બીમાં ફિટ કર્યો અને પછી મૂક્યો. આવરણ આડું છે એટલે તેજુરીને અડતો નથી, નકર હોનું થઈ જાય. એ માટે કુળ કપટ રૂપી આ આવરણ પીડ્યા છે. ઈર્ષા દેખાય, પ્રપંચને પાખંડ અટણે મોટામાં મોટી તકલીફ આ છે. મોટામાં મોટી તકલીફ આ છે. ક્યાંય શાંતિ રહી નહીં. સગાવાલામાં સંપ નહીં રહીએ. શેઢે શેઢા ઘસા હે, ભાઈઓમાં પડશીએ ભ્રાંત. આ સમય આવી ગયો છે. માટે સદગુરુ શરણે જઈ અને એના જ્ઞાનને હૃદયમાં ધારણ કરી લે. આંખ મદાયણમાં ન પડાય. આપણે હું કરવાનું છે? હમણાં જીવન પૂરું થઈ જઈશે. કોઈ સુખી થાય તો જોઈને રાજી થાય. હારું હારું મારું લે, કાલ સવારે સાયકલ નું ઠોટિયું નહોતું એમ વાતું કરતા. મારું ફોર વ્હીલ નહીં નીકળ્યું લે. પણ એનું છે, એમાં આપણે શું વાંધો હોય? પણ તું એની અરે ભાવ પ્રેમ રાખતો કઈક બેહવા હોત દે. લિયો અણિયાળાથી હાલો આવતો હોઈશ ને, અને રસ્તા નીકળે હાલે બે જાય છે હારો. પણ આને બળતરાનો પાર નહીં. નથી દીધું, કાંઈ લીધું, કાંઈ કર્યું નથી ને બળતરાનો પાર નહીં. સગી ગયો લે. વધારે વાપરવાનું ટેકડા કે સગી ગયો ઉડાવશે લે. નો વાપરે કે લોભી હશે. કોઈ વાતે પુગાય એમ નથી. આને 10 પૈસા થી નો વાપરે ને કે આવ લોભીઓ હે.
વાપરત કે ઉડાવશે. લે આ બધી બાજુ જગતને પહોંચવાની આપણે કઈ લડાઈ કરવાની નથી. આપણે આપણું કામ કરી જવાનું છે. માટે હાથ કાયરૂપી તેજોરીમાં આત્મા રામ રમણ કરી રહ્યો છે. પડ અવિદ્યા માયાના છે. નિત સવારે વહેલો ઉઠે ને ઠંડે પાણીએ ભલે ને નાય. કે હું ભક્તિ કરું છું પોતાના મતથી કરીશ કે લખેલી નથી, કીધેલી નથી. દેહને નવરાવાથી દેહને શરીરને રોગ ન લાગુ પડે, ચોખ્ખું રાખવું. એટલે એનું નાવાનું સાધન કીધું. એટલે દેહ ચોખ્ખો થઈ ગયો, મન મેલું છે એને ક્યાં ધોવા જવું? એ કઈ કુંડીમાં નાખવું? આ એની વાત છે. ઉપરથી નર જોયા અમે ઉજળા રેણી કરણી ના હીણા. એ ઉજળા લુગડા લગતા દેખાય છે પણ રેણી કેણી બરાબર નથી. જેને જ્ઞાન ગ્રહણ થઈ ગયું, વર્તમાનમાં આવી ગયા, ભલે નુકસાન જાય ગમે એમ થાય પણ એ વર્તમાનની વાતમાં એમાં ફેર નહીં પડે ભાઈ. એ આમ જ હોય. કઈ ઇતિહાસમાં નામ રહ્યો છે. માટે નિત સવારે વહેલો ઉઠીને ઠંડે પાણીએ ભલે ને નાય. હગાભાઈનું જ્યાં હારું જોવે તો આગ લાગે મનમાં. ગામનું જગતનું નહીં, આ હગાભાઈનું હારું નથી દેખી શકતો કે મારો ભાઈ છે આગળ આવતો જ સારું ને. ભલે ગીતા રામાયણનો પાઠ કરે, ગણ કરે ન કરે. એટલે ખાતર એળે જાય છે. ચપટી ચોખા સોપારી લઈને ભલે ને મંદિરે પૂજવા જાય. આ સંત કીએ છે, આપણે નથી કહેતા હો. હાલો હાલો ભાઈ, હવે આપણે બાસકા પહેર્યો મને જરા જરા અડાડવાનું. લે રૂપિયા 2 રૂપિયા દે અને આને બંડલ ના પાર ને. તું પૈસા દે ભગવાન વાપરે એમ ને છીએ ભાઈ. તું શોકાન ઢગલી કરીને રાંધીને ખાય એમ ને. એ તને દીએ છે ગાંડા, તને દીએ છે. એકના શસ્ત્ર પણ આ બાતા પૃથ્વી. જગતને ધરવે હશે કોઈ દી કીધું એને હું આમ કરું છે એમ, પણ ભાવ કરવાનો છે. ચપટી ચોખા સોપારી લઈને મંદિરે પૂજવા જાય. ચાકર થઈને ધણીનું સોરે ખોટું બોલીને તો ખાય. વાણીનો નિયમમાં લઈ આવે પેલા ખોટું બોલવાનું બંધ કરવું પડે. એક તો ખોટું આપણે બોલતા હતા ને હવે મોબાઈલ એટલે વધારે ખોટું બોલીશ. હું હાજર નથી, બહાર છું. કરી નથી. એક તો આ બોલતો જ તો, અને આ મશીન આવ્યું તો વધારે ડબલ કર્યું. મોટામાં મોટું ખોટું બોલવાનું સાધન મોબાઈલ છે. હાવ ગપ્પા મારે. લે નગર સરસ્વતી માતાનો દોષ છે લ્યો, ખોટું બોલીને તો ખાય. ખાલી પૂજારીને ન કીધું, આપણને કીધું ભજન વાળાને. હાંજે ગંજીરી ભેળા થઈને ગાંજા ફૂકીને ગાય. ધ્યાન ધરે ખોટા ધંધામાં ક્યાંથી મુક્તિ થાય? હાવ શોખું ને દૈણું કરી દીધું ને, એનું કર્મ ફર્યું નથી. કે હું હાંજે ભજન બોલતો તો, સત્સંગ થતો તો અહીંયા બેઠો તો ને આવું હું કરું છું. હાંજે ગંજીરી ભેળા થઈને ગાંજા ફૂકીને ગાય. ધ્યાન ધરે ખોટા ધંધામાં ક્યાંથી મુક્તિ થાય? પ્રભુ છે અંતર્યામી, છેતરો નહીં છેતરાય. ભગવાનને છેતરવો એ તારા આત્માની કળાને જાણે છે. પિંગલકી આવા પાખંડ જેને પૂજાય નક્કી નરકે વહી જાય. એ નરકે જાય જ. એના મનમાં એમ છે કે અમે કંઈક કર્યું. આપણા ઘરની બાજુમાં જ મંદિર છે ને ત્યાં 2 વર્ષ પહેલા 108 દીવાની આરતી બનાવી હતી. જેને આરતી નો ઘી દેવું એ દેવાની છૂટ એમ. એટલે દરરોજ એક જણો ઘી લખાવી જાય ને કા દઈ જાય. મીડિયો હાલવાની એક દી એક બેન દઈ ગયા બહેણી એક. પણ મહારાજને ટાઈમ ન રહ્યો ને એટલે આરતી ન કરીને એમને આરતી કરી લીધી. જો મનુષ્યની સ્થિતિ શું છે. અને ઓલી બાઈને ખબર પડી કે મારા દીવા કર્યા નથી. અને આવી ધકવા બાપુને. હું રવેશમાં બેઠો બેઠો વાંચતો હતો કે તમે દીવા જ કેમ ન કર્યા? મારું ઘી હું આપી ગઈ. કે પણ મારે મોડું થઈ ગયું તો તમે દીવાનો ટાઈમ ન રહ્યો. 108 દીવા તૈયાર કરવા, કોડિયા મૂકવા, એને પ્રગટાવવા વાર લાગે ને. અને મળી તો તળાવવા મહારાજને. એ અમારા બાપુ ભોળા હૃદયના છે. પછી મારે જવું પડે. એ બેન ઉપાડ્યું.
દીવા તમારે કરો કે 3 રૂપિયા હું આ બહેણી દઈ ગઈ બાપુ. મેં 5 વાગે આવી જવાય, 4 વાગે અહીંયા તમારે સમજી 2 માણાને કોડિયા ધોઈ અને લોહી પછી મૂકી અને એમાં વાયટું મૂકવાની, એમાં ઘી ભરવાનું અને આરતી તાણે તમારે પ્રગટાવી જોઈએ તો પૂગે એવું છે. લ્યો તમારે સીધી બહેણી દઈ દેવી છે, તમે કરી લેજો. હું ખાવ ને તમારી ભૂખ ભાંગે, હું પાણી પીવું તરીશ તમારી સભે, એવું બધું મેં તો પૂગે. લ્યો દીવા આ તો સીનો બાપુ કરે છે ને એને લાભ છે. અને એથી સીધું કરવું હોય તો હું કહી દઉં કે હા સીધે સીધી બહેણી બાપુને આપી દો, છોકરાઓને કહેજો ઢેફલા કરીને ખાઈ લે. આ સીધું પણ એ તમને ગળે ઉતરે એમ નથી કે બાપુ આખું ઘર છે ને 1 ગ્લાસ શીરો બનાવીને ખાઈજો. આ લ્યો આ રવાનું પડીકું, આ ખાંડનું પડીકું ને આ ઘીનું લે કરવું લે થઈ જા લે. પણ એ સીધું કોઈને પોહાણ નથી. વાંકા સૂકવું હોય કે હવારે 2 માણાને નાઈ ધોઈને ભીને પોતી ઓલા પીપળે આટા મારવા જવા અને હુતરનો દડો વીટજો કે આનું નામ ગુરુ કહેવાય. જો કેવું સીધું એ તો બળદિયો જઈ તૈયાર કરવો તો ને તઈ તરેલામાં નાખ્યો જ ભાઈ. ચારે બાજુ બંધનમાં રેડી થઈ ગયા પછી ડચકારે કામ કરતો હતો. માટે આ લક્ષને તું સાધન કરી લે. કુડ કપટ વિદ્યા માયા પ્રપંચને ત્યાગ કરી દે અને પવિત્ર બનતે પદ પર ખાય કીએ છે. પણ કે ઈ થાવા ક્યાં જાવું? દેહનો મેલ તો અમે પાણીથી ધોઈ નાખી છે, મનનો મેલ કોણ ધોવે કે ગુરુ? કુડ કપટ ગુરુ કારીગર કાઢે, ધોબી જેમ કપડા ધોતા હે. પણ દઈ દીધા એને જે સલે સમર્પણ થઈ ગયો, જેમ કરવું એમ કરી નાખો, પણ કલ્યાણ થઈ જવું જોઈએ. જ્ઞાનના ધોકા મારી મારી અને પીર બનાવ્યો. આડા આવડો રજમો રહી ગયો નથી ને તપાસ કરી કે બાપુ દરબાર સધીર પાસે ઉધારી લઈ આવી છો અને મારા દેહની એને માંગણી કરી છે, તમારે મૂકવા મારી નાખો. સધીરને ઠાઈ મારી નાખો. કે ઈ કરવું હોય તો આવું કઈ કરવાની જરૂર જ નહોતી ને. ખાલી સધીરને એમ કીધું હોત કે એટલું મટીરિયલ આવી જવું છે કરિયાણું તો મૂકી જાત. પણ એ માર્ગ આપણો છૂટી ગયો દરબાર. હજી આ રજમો છે. તરવાર બતાવી હોત ને દાટી મારવી હોત તો થઈ હગ એમ જ હતું. માટે આપણે ભક્તિ માર્ગ સ્વીકાર્યો છે, બની શકે નહીં. સધીરની કૃતિને ફેરવી નાખી. હજી દરબાર ખામીઓ. બજાર વસારે મચકરી કરાવી. ફાઇટ ફાઇટ કહેવાય એની. ત્યાં લુગડા ધોવા જવાના, ઘાઘરો આલ્યો ધોઈ આવો. અને બજારમાં બેઠેલા દાંત કઈ બાપુ નીકળાવો. હા એ જેસલભા ઉઠીને લુગડા ધોવા જાય. નાનીના ઘર નથી સહન કરવું. આવા ધોકા માર્યા અને એ વેદના હતી કાઢી નાખી અને ટાંકી ધોઈ નાખીને નવું પાણી નિરંતર ભરી દીધું. ફિલ્ટર કરેલું પાણી ગોળામાં એ આપણે પીએ છીએ આખો દિવસ. માટે 60 વર્ષના 50 વર્ષના 30 વર્ષના ગોળા ગંધારા થઈ ગયા છે. અને વિસળાવીને નવું પાણી નારાયણ રૂપ જો ભરાઈ જાય અને ઈ પીતા તૃષ્ણા બધી छिपाઈ જાય. તરસ એટલે તૃષ્ણા, અને તૃષ્ણા જ નરકમાં લઈ જાય છે. દેહ જુવા ગઈઢો થાય છે, તૃષ્ણા જુવાન જ રહે છે. આસક્તિ મટતી નથી. આવા લુગડા આપણે પહેરે પણ હું ગઈઢો થઈ ગયો ને આવા નો પહેરે ને રંગીન. જો એની આસક્તિ છે. હરેક મોહ મમતાની આસક્તિ જુવાન જ રહે છે. સદગુરુના જ્ઞાનથી આસક્તિ સર્વનાશ થઈ જાય છે, પરિવર્તન થાય છે. બસ બસ બસ. આ ભોગ ભોગવવા, આ સુખ મેળવવા હાટું મેં જન્મ ધારણ નથી કર્યો. મારા ગુરુનો આદેશ છે. હે મારા નાથ, મને આનાથી બચાવો. માટે સર્વ આસક્તિનો નાશ થઈ ગયો. વિહામણના લુગડા ધોઈ દીધા. બારવટીઓ એ આપો ગોરખ, જાદરા આપાનું સંતાન. મનખો મળ્યો છે માનવ દેહનો, મળશે નહીં તને વારંવાર.
જો ભૂલ કરી તો ભોગવવી પડશે દરબાર. હજી ટાણું છે, સુધરી જાઓ, માર્ગ ફેરવી નાખો, જગતમાં ડંકો વાગે એવા બનાવી દઈ. જેને ઘાટ ગીડ્યા એને સડી ગયા નેજા, એ લઈ સદગુરુ આમ કહેતા. કારીગરના હાથમાં લાકડું આવી ગયું તો બનાવી આઈટમ બનાવી દઈએ ને ધારે, નગર બળતણના કાયમમાં આવી જવાનું. નગર પડ્યું પડ્યું ઉધી ખાઈ જાય છે. સાંભળતા જેને કષ્ટ પડે જનતો ક્યાંથી તરસીએ. ભક્તિ કરવી હોય તો સમજણ પેલા ગ્રહણ કરી લે, માટે જ્ઞાનને ધારણ કરી. માટે ઈ કુડ કપટ, ઈ ગોળો વિસળાવી નાખવો હોય તો સંતનો સમાગમ કરવો પડશે. 5-15 દી નહીં, અનંત જન્મની અવિદ્યા. બહુ ટાઈમ કર્યા સત્સંગા, મટી ગયા મન કા ભંગા. ઓહો, 15-20 દી થયા, મહિનો થયો, મને સત્સંગ મળ્યો નથી. આવી અહીં ભાવના જેને પ્રગટ થઈ એના કામની આ વાત છે. લાગે આવે તે કલ્લી એમને એવો ધૂણો ગોતી લઈએ. ઈ તાપતા ત્રિવિધિના તાપથી મુક્ત થઈ જાય. ઈ સંત હૃદયને ઈ જ્ઞાન ધ્યાનની આ વાત છે. કે છે ખેતર મળ્યું કાજુ તણું, મનુષ્ય અવતાર તને પ્રાપ્ત થયો છે. જે ખેતરમાં તમે વાવો એની ઉપજ આવે એ આપણને ખબર છે. ખેતી પ્રધાન આપણો દેશ છે. તો જે વાવ્યું એ લણવું પડશે, કર્મનો હિસાબ દેવો જ પડશે. માટે ઝાડા ડાંખડાને કાઢી મહાપુરુષના જ્ઞાનને હૃદયમાં ધારણ કરી સત્શબ્દનું બીજક વાવી દે અને અમર પદની ઓળખાણ કરી લે. પણ પાપી આંબે રસ ક્યાંથી પીવે, હળાહળ ઝહેર પીતા હે. સાંભળતા જેને કષ્ટ પડે એ જન ક્યાંથી તરસીએ. ઈનો આમાં તો કઈ મનોરંજન નથી ને, ભક્તિને મનોરંજન કરી નાખ્યું. નામ ભક્તિનો અને મનોરંજન કરી નાખ્યું. માટે મનનું અંજન કરનાર ગુરુદેવ છે. માટે મોહ મમતાનો ઘેરો ઘાલેલો આ માયારૂપી પડદો ચીરીને ગુરુએ જ્ઞાન પ્રસાદ ગ્રહણ કરાવી દીધો. પાપી આંબા રસ કહાં સે પીવે, હળાહળ ઝહેર પીતા હૈ. જે સંગમમાં સંત ત્યાં માણા નહોતા રહેતા, કોઈ માયનું નહીં, તઈ કોઈ બેઠું નહીં. બીજાએ લાભ લીધો અને વયા ગયા, પછી રાયડું પડી ગઈ. પછી રૂપિયો ને નાળિયેર ને પડો હાકરનો લઈ લઈને ધોડવા મળી ગયા, પણ પછી ભેગું થાય નહીં. હતા તઈ લાણ લઈ લીધી. એનું જ્ઞાન છે. તો એ બધી સારનો સાર સમજી લેવો હોય. તારો ગોળો તારે વિસળાવી નાખવો હોય અને ઈ પદને હાસલ કરવો હોય તો સત્સંગ કરી લે, સમજણ ગ્રહણ કરી લે. મૂર્ખ મન ક્યું રોતા હે, રોજડા રોવાનું બંધ કરી દે. આપણે આ નાના માણસ ફલાણું આપણું કામ નહીં, આ બધું તું બંધ કરી દે અને સત્સંગ રૂપી શ્રવણ રસ કરી દે. ગઢલા પાથરે ચા પાણી પાય, આવો બેહો બાપલીએ એમ કીએ, પણ ન્યા નહીં. ન્યા નહીં. વાડીઓમાં મકાન કર્યા જુગા ટોસવા જાય. આ કળજુગાયું. તઈ હું કેનો દીકરો છો ને આ હું કરું છું? દારૂ પીવે લે, હળવું થવાનું ભલે માથા ભારે થાય લે. અરે પણ હળવું થવાનું કે ના માથા ભારે છે. હું કરવું હું આપણી જ્ઞાતિનું સાપામાં આવે દુઃખ લાગવું જોયો. હજી છોકરાઓ આવું કરે હે. પણ આપણે હું પડી છે, જેને ઈશ્વર વિશેની લગ્ની લાગી છે, બધાનું સુખ ઈચ્છે છે, ઈ મનન કરે કે હજી આ બગાડ પીડ્યો છે કેટલો બધો. એ માટે આ ડાગને મટાડી દેવા માટે ઈ જ્ઞાનને તું ધારણ કરી લે. કોઈએ સાંભળા નહીં ને પછી રાયડું નાખી બાપા, પછી રાયડું નાખી. વીરપુરમાં ટીડીઓ કરીને બાપાને ખીજવે જલારામ બાપાને, તમારે વેમાન બેમાન આવવાનું છે? બાપા આવત પાડે કે હા આપણે તો વેમાન આવવાનું. અને વાતે હાસી ને કે મને દાંડીએ ટીંગાવા દેજો ને, કે દાંડીએ હું આંખો બેહાડી લઉં. આ વાતની વાતમાં મળવાનું તે ટણકાઈ કરે અને સમય આવ્યો ને જેતપુર ગયેલો અને આયલો આવે.
અને ઘોડાગાડીમાં બાપા બેઠા છે, જલારામ બાપાને હાલી જાય છે ઘોડાગાડી, અને આ નીકળો એટલે એ ઉપર ઘોડાગાડી ઉભી રહે, આ કેદું નો કીએ છે, હાલ હાલ તું કહેતો હતો ને દાંડીએ ટીંગાવત, હાલ બાજુમાં બેસી જા. હવે મન આવી ગયું કે પણ આ તો ઘોડાગાડી ભગત છે, અને જેતપુરથી કોકે મોકલી છે તેડવા, ભગતનું માનઠાન વધ્યું, આ હું કહેવાય હે? અરે પણ ઈ કાંઈ વેમાન કેવાય, વેમાન તો ઉડે, અરે આ વેમાન છે, બેસી જા કે નહીં, નો મહિનો. ઝાવીરપુરના પાદર માણાનો ટોળો ઊભું ન્યાય ગયો કે કેમ ભેગા થયો, કે ચલા બાપા દેવ થઈ ગયા ને રાડ્યો રાડ્યો, ભીતુમાં માથા પસાડવા મળ્યો કે કા, અરે પણ હમણાં મળ્યા, એ મને ઘોડાગાડીમાં મળ્યા અને મને કે બેહી જા, હું માયનો નહીં. પછી સમાધિ પૈગે લઈ ગયા રાખે, આમ કરે. માટે આ જ્ઞાનને ધારણ કરી લે, માટે હિસાબને નક્કી કરી લે, સત્સંગ કરી લે, સમજણ ગ્રહણ કરી લે. મૂર્ખ મન ક્यों રોતા હે, કેવલ પૂરી કહે હે. સદગુરુ એવા હાસા જો મળી જાય તો મોહન સે મન મોતા હે. જે મોહ સ્ત્રી પુત્ર પરિવાર હગા વાલા ભાઈબંધ દોસ્તાર કુટુંબ કબીલા અને ધન સંપત્તિમાં વેરાઈ ગયું છે, એ મન ગોવિંદ નામ એ અક્ષર બ્રહ્મમાં લાગી જાય, ત્યાં લાગી જાય. ભગવાન કેટલો આપણને વાલો છે, ભગવાન ભગવાન કરી છે, પણ ગુણાકાર ને ભાંગાકાર કરી તે ખબર પડે ને. વાહે વધે તો ભગવાન વાલો હોય. મારી ઘરવાળી વાલી, છોકરાઓ વાલા, ખેતર વાલું લે, હગાવાલા વાલા, તઈ વેવાય વેલા લે, પછી છેવટે ભગવાન આવે. એ વાલા હોય, પણ હવે કઈ ભગવાન ભગવાનમાં કઈ રોટલા થોડા થઈ જાય, પણ એ જ કરે છે એને ખબર નથી. કેટલાક વાલા હે. તને વાલામાં વાલી વસ્તુ શું છે? મોહ. માટે આ મોહ મમતાને ઘેર લ્યો છે. જો જો સદગુરુની કૃપા, ધન્ય સેવા સંત પુરુષોને. હે માથા હાટે માલ કાઢ્યો એની વાતો વંચાય બાપા, માથા હાટે. એ તો અટાણે રોડ આવ્યો છે ને દોડવા મળ્યો છે ને, સદગુરુની મહાપુરુષોની કૃપા દ્વારા આ તમારા ગામમાં આપણે નાનું એવા મંડળ ભેગું થઈને આનંદ કરી રહ્યા છે. બહુ વહમો, બહુ વહમી વપતિમાંથી મહાપુરુષોને પાસ થવું પડ્યું છે. રાહોલ માલાને બે ધર્મ પત્ની છે, એક ચંદ્રાવળી અને બીજા નંબરના રૂપાદે નામના સ્ત્રીને લગ્ન કરીને ધારણ કર્યા છે. નામ રૂપાદે પણ રૂપનો અંબાર, ચંદ્ર જણે શરીરનો હરીફાઈ થાય. પણ બચપણમાંથી ભક્તિ હૃદયમાં જેણે ગુરુના પ્રતાપથી ધારણ કરી છે. અણુ વાળવામાં આવતા માતા પિતાને પીગે લાગ્યા કે ત્યાં મને બાપા સત્સંગ મળશે નહીં, સંત દર્શન નહીં મળે, વૈભવ ને સુખ તો મળશે જ. જેને આ રસ સાખ્યો હતો કે બધું થઈ જાય છે, કે પણ કોની હારે સત્સંગ હું કરું બાપા? મેઘદ હારવો સત્સંગી ગામનો હરિજન એને હારે મોકલો કરિયાવરમાં. તમારે બેન ભાઈને થોડોક સત્સંગ કરી લેવો. વિહળ શહેરમાં ગયા છે. કાંસની પુતળીની જેમ રાહુલ માલો આસક્ત થયો છે. મોહ મમતા એ ઘેરી લીધો છે. હે આના ઘટમાં ઈશ્વર પદ, આત્મપદ, હે દરબાર, આ સુખ સાહેબી ભોગવીને સમાજનું શોષણ કરીને મૃત્યુ લોક છોડી અને નરકે જવું પડશે. આવી વાતો કરોમાં. અત્યારે રાજા બનાવ્યા છે ને ભોગ ભોગવી લઈ, એ જ વાત મને સત્ય દેખાય છે. ભક્તિ તો તાવડી ટેકો જેને લઈ લેતા હોય ને રૂપાદે ઈ કરે, આપણે કાંઈ કમીના નથી. એટલે આવું મન મોકળું મૂકી દીધું છે. ઘણું ઘણું સમજાવતા રાહોલ માલાની વાત અડતી જ નથી.
દાસીઓને પૂછ્યું કે તમારી બાઈ સાહેબને આટલા લુગડા લતા, એક જોડી જોઈને 10 જોડી, એક બાનીની જરૂર ને 5 બાની હાજર, એવું સુખ દેવા મળ્યો. કંચનની કામિયા ને કંચનના થાળ સ્પેશિયલ બનાવડાવ્યા. આ સુખ જો અહીંયા પડ્યું રહે દરબાર, આની રાડ પડે. શું વાત કરસ કે અહીં જ પડ્યું રહેવાનું છે. લીલા પીળા અસ્કન પહેરીને તમે ખુમાન કરો છો ને, આ અંતકાળે કાયામાંથી આત્મારામ વયો જાય ને ઉતારી લેવાના છે. દાસીઓને કે આનું કારણ શું? કે એની અરે મેઘધારવો કરીને કોઈ ભગતડું આવ્યું હોય, ઈ બે બેઠા બેઠા થોડીક વાર કઈક વાતું કરતા હોય, અમને એમાં કઈ ગમ પડતી નથી, એને બહુ ગમે છે. બોલાયો ઈ ગોલાને, પેલા તારે તું રૂપાદે આવ્યો છો? અમે સદગુરુના બાળક છે, અમને હવે ગુરુ વાળા ઈ તમારા જેવા ભગતડા ભક્તિ કરતા હોય, અમે રાજવૈભવ ને સુખ ભોગવી છે, અને રૂપાદેને તું ભૂલવા દેતો નથી. હરિજનવાસમાં વયો જાય, રહેવાનું નહીં, અને ખબરદાર જો મળવા આવ્યો લે ભક્તિ કે ભગવાન યાદ ન આવે એવું જાહો જલાલી રૂપાદે પાસે રચાવી. પણ સદગુરુ સંત જેને દાદાઓ ગમસી જેવા પુરુષો મળી ગયા છે. આવી રીતથી રૂપાદે હોનાના પિંજરામાં જપત થઈ, જપત અંદર જપ્ત થઈ ગયા. ગુરુનું ભજન કરવા લાગી ગયા. હવે હોનાના પિંજરામાંથી તમે છોડાવો તો છૂટાય એમ છે મારા નાથ. અહીં તો ઈશ્વર બંદગી, સત્સંગ, સંત દર્શન બધું બંધ. મોહ મમતામાં ઘેરાઈ જાવું, જીવન સમાપ્ત કરી દેવું, એ રચના થઈ છે. ગુરુએ જાણે એની ધા સાંભળી હોય. ધંધુસરના દાદા ગમશે, જેના શરણે અનંત પુરુષો થયેલા છે. દેવાજ પંડિતને સાથે લઈને કાશવી વિશ્વ સંમેલન થયું હતું ધર્મનું, ત્યાં જવાનું થયું. કિમડો કોટવાલ આગત મંડળ ગયું ને કાશી ક્ષેત્રમાં સાદા ભક્તો, અને ત્યાં હું ધર્મ વિશે ચર્ચા થાય છે સાંભળવા ગયા હતા. એક જ જગ્યાએ બેસવાનું, હલવાનું નહીં. એક એક આચાર્યને 2-3 દિવસ સાંભળ્યા. ધર્મ વિશે હું ચર્ચા થાય છે. આપણા દેશને શું આ લોકો બોધ દેવા માંગે છે, પણ સમાજમાં એવો પ્રહાર રજૂ થયો, કોઈને સંતોષ થયો નથી. તે કરતા કાર્યકરોની નજર આ મંડળો ઉપર પડે કે આ મંડળ જ્યાંથી આવ્યું છે એક જ જગ્યાએ બેહવાનું, ઉઠવાનું નહીં, પાણી પીવાય. સિસોડો હાલતો હોય ને ટીપણું માંડી દીધું હોય, ધારા એમ જ જાય ને, એ ડગમગ ન થવા. ધરાહાર દેહને બેહાડવો, મનને ધખીન. મન કયા ગરું કરવા માટે આ સાધન છે. બળદ બરાબર નો હાલત પરવણો નથી મારતા, એ મનને પરવણો માર્ગે બે એની પ્રિય નથી. કઈ આ વસ્તુ ગ્રહણ કરે માટે આ લક્ષ્યને સાધન કરાવે છે. એ સિદ્ધાંતને અનુસરાવે છે. દાદા ઓગમસિંહને કહે છે તમે થોડોક સત્સંગનો લાભ આપો, હવે એમ અમારી ઈચ્છા છે. કે ભાઈ અમે થોડીક ચર્ચા કરી તો તમારો ટાઈમ પૂરો થઈ જાય, અમારે શું કરવું? કે નહીં, પણ તમે લાભ અપાવો. દેવાયત પંડિતને કે તમે થોડોક સત્સંગ આપો સમાજને. દેવાયતે 5-15 મિનિટમાં ધર્મ વિશે એવું રૂપ ખડવું કરી દીધું, કાશીમાં થઈ ગયો જય જયકાર. પંડિત નામનું બિરુદ એને ન્યા મળેલું છે. એ કાર્ય પૂરું કરીને એ મંડળ દાદા ઉગમસિંહ કહે છે વિહળ શહેરમાં માલાના ઘરે રૂપાદ્ય ગઈ છે અને મને ઝંખે છે. અહીંયા આવ્યા છે તો આપણે થતા જઈએ જ રાખ. જોવું કેટલું કઠણ પડે છે. સત્સંગ કરી લેવો એટલે તો આપણે જઈએ મારવાડમાં થતા જાય, રૂપાદેને મળતા જાય. નહીં
જ એક ગામ જ્યાં દૂર રહ્યું વિહળ શહેરથી એક માણસ મોકલ્યો કે કાલે દાદા ઉગમસિંહ દેવાયત પંડિત ખીમડીઓ કોટવાળ જેવા પુરુષ 5-25 પુરુષ સાથે મંડળ આવવાનું છે. મેઘ ધારવાને વાત કરી છે હરિજન વાસમાં. રાજી થઈ ગયો. ગમે ત્યાંથી તબલા અને ગોતો અને હામૈયા કરીને આ પુરુષોને આપણે પધરાવી કે માલાને ખબર પડી તો દંડ કરશી કે જે થવું હોય. જેના દર્શનથી દોષ મટે એવા પુરુષો આપણા ગામમાં આવે છે. માટે હામૈયા કરીને પધરાવાનો નિર્ણય લીધો છે. ગમસી દેવાયત આવ્યા સામા મળ્યા સમૈયા રે ગમસી દેવાયત આવ્યા સામા મળ્યા છે સમૈયા રે મેઘ ધારવા ઘીરે પધાર્યા મેઘ ધારવા ઘીરે ધણી પધાર્યા પંથ થપાણા પીરાજા ઓહો પંથ થપાણા પીરાજા રે રાહુલ માલો ધારવા ધીરે એ ધણી પધાર્યા મેઘ ધારવા ઘીરે ધણી પધાર્યા પંથ થપાણા પીરાજા ઓહો પંથ થપાણા પીરાજા રે રાહુલ માલો રાજપદ મણી એ રૂપા દે રાણી તમે એ કયા માનો એ વાજતે ગાજતે હામિયા હામા લઈને નીકળ્યા. મંડળને શુદ્ધ ભાવથી પધરાયું. અવાજથી દરબારગઢમાં જાણ થઈ ગઈ કે શેના સામૈયા કર્યા હરિજન વાસમાં કે સંત આવ્યા છે અને મેઘ ધારવા એને હામૈયા કરીને પધરામણી કરાવી છે. મહારાજ જો ન્યા જઈને એના દંડનો આદેશ કરું તો એ સંતોને એમ લાગશે કે રાજા તો ધર્મથી વિમુખ લાગે છે. એ જેમ કરે મારે તો રૂપાદેથી કામ છે ને. વાતને જાણી લીધી કે રૂપાદેના ગુરુ હોત સાથે છે. આજ્ઞા વગેરે રહેશે જ નહીં. રાજની દેહ રાણી અને હરિજન વાસમાં જાવ.
તરત રાજમહેલમાં જઈને પસારો કર્યો અને વાત કરી કે સાંભળ્યું છે કે તમારા ગુરુ કહે મેઘધારવાને દ્વારે પધાર્યા છે ને હામૈયા કરી અને એને આંગણે પધરામણી કરાવી છે એવા સમાચાર મને મળ્યા છે જેવો ઈ, પણ તમારે પગલું ભરવાનું નથી. હે રૂપાદે રાણી તમે કયા માનો? હે રાજની રાણી રજપૂતની દીકરી ઉઠીને હરિજન વાસમાં જવાય નહીં. રાડ પડી ગયા. ઓહો, હું જેનું ભજન કરું છું, જંખો છું, એ આવી ગયા. તોય છતાં ગામમાં આવી જવા છતાં હું એને મળી શકું નહીં. આ બંધન થયો. હા, તમને જો બહુ જાજો ભાવ હોય એવો કાંઈ તો સેવા પૂજા કાંઈ મોકલવી તો માણસ દ્વારા મોકલી દીજો, પણ તમારે ડગલું ભરવાનું નથી. હુકમ કરી ગયો. અહીંયા તો હરિજન વાસમાં ઉત્સવ રચાણો છે. શું કરીને શું ન કરી. પંથ થપાણા હે પીરાજા મેઘ ધારવા ગીરે ધણી પધાર્યા. દેવના દેવ ગુરુદેવ છે બાપા. હરેક દેવી દેવતાની રચના એને અહીં જાગૃત કરવાની રચના ગુરુદેવ ઓળખાવે છે. આપણે તો ધૂપ દીવા કરી, કુલેર કરી, લાપસી કરીને ખાઈ લઈ બસ. પણ એ મને પ્રસન્ન કેમ થાય એ વાત તો ગુરુ સમજાવે. અને ગુરુ જ ગોવિંદની ઓળખાણ કરાવે છે. એ લક્ષ્યને સાધન કરાવે છે. શું બનવા લાગ્યું મેઘ ધારવાની ગીરે? મેઘ ધારવા ઘીરે ધણી પધાર્યા. જૂના ધરામ એ થપાણા રે. આ મેઘ ધારવું ઘીરે ધણી પધાર્યા. જૂનો ધરામ થપાણા રે. પરવળિયા પૂછે પૂછે પ્રેમે ગુરુ ને ગુરુજી દિયો ફરમાના. ઓહો ગુરુજી દિયો ને ફરમાના રે. રાહુલ માલો પૂછે રાજપદ મળીએ. એ રૂપા દે રાણી તમે કયા માનો? એ મેઘ ધારવો ગીરે ધણી પધાર્યા ને જૂનો ધર્મ સપાણો. હા કઈ કીએ છે. હે જેસલ મેળું શિખરથી ગંગાજી ને વાળો ને સંત સિદ્ધાસન ઈ ધર્મ ને તમે પાળો. હાવ સોખું, પણ કોણ સાંભળે ને કોણ માણે? દીવ ઉગેતા નવા ધર્મ નીકળે ને એમાં આપણે ભૂ દઈને પડી સમજ્યા વગરના. ખેતરની પાટડી લેવી હોય ને તો જોવા જાય છે. દીકરા દીકરીના હક પણ કરવાથી કેટલી પૂછપરછ કરે છે, બધી મહેનત કરે છે, પણ ધર્મકમાં કાંઈ વિચારતો જ નથી. ભૂ દઈને પડે. વી હેરાન થાય 20 વર્ષ
અને પછી સાપામાં આવે ખબર પડે કે ઓહો આ તો ગપ નીકળ્યું. લેતો જા લે. માટે શોખ વટ કાકરા કાઢીને સંત સિદ્ધાસને ઈ ધર્મને તમે પાળો. મહાપુરુષો ક્યાં માર્ગે આવેલા છે ને આપને આ ક્યાંય ચડાવી દીધા. આ માર્ગે અનંત સિદ્ધા ઋષિ મુનિઓને સંત જેના જેના તમે નામ જાણો છો ને આ ધર્મને અપનાવીને જૂનો જૂનો ધર્મ લઈને જાણી મારા હરિજન માટે માર્ગને તું હાંસલ કરી લે. પણ કાંઈ જણાતું નથી. એવા પૂછડા પકડાવી દીધા કે આંધળો કે મારે ધર્મ જાણવો. આખલાનું પૂછડું પકડાવી દીધું ને 2 બુહા નહીં ખાય એમ ગયા. મૂકતો નહીં ગમે એમ થાય તો પૂછડું ઢહીડાવા મળ્યો ત્યાં સુધી ન મૂક્યો. વાયડીમાં હરોડાઈ ગયો. હરાડ્યો એલા મૂકી દે કે ધર્મનું પૂછડું ધારણ કે ના ભાઈ ના આખલાનું છે. હરોડાઈ ગયા. હારા હારા હરોડાઈ ગયા કેતા નથી. હોશિયારની ડટીયું થતી હતી ને છેતરાણા તો ખબર પડી કે તો ખોટું નીકળવું. આને ટકોરા મારીને વાતો કરી છે કે આ માર્ગે અનંત સીધા 1 2 5 નહીં. તમે એને પૂછી તો જુઓ કે તમારામાં કોઈ આવો પુરુષ પાયકો છે કે નહીં. એ તો પૂછો. એ તો પૂછવું જોઈએ. એટલી તો તૈયારી આપણી હોવી જ જોઈએ. મારે આમાં પગ મૂકવો છે પણ આની અંદર કોઈ પુરુષ પાયકો છે કે વાતું જ છે. માટે મેરુ શિખરથી ગંગાજી વાળો સંત સિદ્ધાની ધર્મને પાળો. એ જૂનોમાં જૂનો આદિકાળથી એમનેમ જ છે. પણ એ નજર કોઈને આવતું નથી ને સત્યનો પ્રકાશ થતો નથી જૂનો ધર્મ થાપવા માટે. હે આ રૂપાદીની તકલીફનો નાશ કરવા માટે આ પુરુષો આવ્યા હો અને દરબારગઢમાંથી અહીં લઈ આવવા અને વિરોધને હણી નાખવો. જો સંતની દ્રષ્ટિના ફળ લાગે છે. પરવળિયા પૂછે પ્રેમે ગુરુની. ગુરુજી દિયો ને ફરમાના. બાપા બહુ જ સારું કર્યું, બહુ જ સારું કર્યું. મેઘ ધારવો કીએ અમારા જેવા નાના માણસો ઉપર રાજાઓનો ગુરુ આ બધા બહુ જ કૃપા કરી. અચાનક અમારા ઉપર અનહદ કૃપાનો કળશ તોડી દીધો કે મેઘા અહીં કાશી આવ્યા હતા. ધર્મ સંમેલનમાં તો દેવાયતને મેં કીધું કે હાલને થાતા જે વિહળ હતી રૂપાદેને કેટલું ના મળ્યા નથી. એવો સહયોગ પ્રાપ્ત થયો એટલે આવ્યા. બહુ સારું કર્યું. આજુબાજુ થોડોક સત્સંગ રૂપી પ્રસાદ મેં બાંટ્યો છે. તમે વાર તારીખ નક્કી કરો એટલે બધાને વાયક મોકલી દો એટલે સમાચાર એટલે બધા ભેગા થઈને એક દી જમલ વરસ આવી. આ કમાય ગઈ ગંગા એને કહેવાય અને એના મુખમાં જાય ને એના કલ્યાણની માર્ગની વાત છે. બાકી ગાય છોકરાના લગ્નમાં ગમે એવું બુફે કરે શું કામનું? એમાં કઈ કલ્યાણ થોડું જ થાય. ડોલીને હથેકના રૂપિયા દઈને ઓલો બંબા પીવે. આવું થયું. ગઈ તો ગંગાની પેલા ખબર હોવી જોઈએ ને હે વીરા ગુરુજી પધાર્યા રંગ મહેલમાં આનંદ ઉત્સવ થાય. સંતને વધાવે રાણી સૂર્ય એને હૈડે હરખ નો હમાય. હે દરબાર લોયણી કીએ છે લાખાને. આ ગઈ ગંગા મળી છે અને એક મનના નરને નાયરવો ઈ માર્ગની વાત છે. ઈ જોડે સજોડીની વાત છે. ઓલા નહીં. એક મનના થઈ ગયા. પતિના દુઃખે દુઃખ, પતિના સુખે સુખને લક્ષ્યને નક્કી કરી દીધું છે. હવે ગમે એવું જગત કીએ પણ આ ગાડું પાર પાડી દેવું છે. ધર્મને જાણીને મર્મને જાણીને લક્ષ્યને જેને સાધન કર્યું છે પણ સમજતો નથી. શાસ્ત્રમાં લખેલા એ શાસ્ત્ર આપણા ઘરમાં મૂકી દે દરરોજ પૈકી લાગે હું કલ્યાણ થઈ જાય. વાંચા રાખી તો કલ્યાણ થઈ જાય. અનુસરે તો થાય. એમ ગુરુ જ્ઞાન પડી ગયું જ્ઞાનની આપી અનુસરે તો થાય. ગરુડ પુરાણમાં આવે છે ગાયના દાન દેશો તો પૂછડું ચાલીને તમે પાર પડી જઈશો. હાલો 50,000ની ગાય દઈ કાળા ધોળા કરી પૂછડું ચાલીને પાર પડી જાઓ.
ઈ બ્રાહ્મણ ગાય લઈને વયો જાય પછી આપણે ક્યાં એને ગોતવો? મરવા ટાણે પૂછડું ઝાલવું છે. અને દેહ તો પડી જાય, પૂછડું ઝાલે કોણ? પણ ખોટું નથી લખ્યું, લખ્યું છે હાચું. માંડવીને વાવવી હોય તો ફોલવી પડે ને. દાણા કાઢીને પછી વાવણિયામાં ભરીને એ ભૂંગળામાં નાખતા વાવેતર થાય છે ને. આખો પોપટો નહીં, આ જ્ઞાન આખું લખેલું છે. સદગુરુએ ફોલ્યું અને બી કાઢ્યાને ભેદ બતાવ્યો. એ ભક્તિ નામની ગાય દીધી અને 4 આંસળમાં દૂધતી હો 4 વેદની વાત. તત્વમસી પ્રજ્ઞામ બ્રહ્મ સદહમ બ્રહ્માસ્મિ સોહમસ્મિ. આ બોગરા ભરે 4 વેદ, શાસ્ત્ર પુરાણ નહીં, વેદ. વેદથી પર પરમાત્માનું ભાન કરવાનો સાર. અને ધર્મ નામ પૂછડું ધારણ કરાયું. આ સેવનથી ગતિ થાય માટે લક્ષ્યને સાધન કરી લે. મેરુ શિખરથી ગંગાજી વાળો સંત સીધા ઈ ધર્મને તમે પાળો એટલે કહેવામાં આવ્યું. બીજ થાહોર દિન જમલો રચાવો, એ કાયમ કળશ થપાવો રે. આ બીજ થાહોર દિન જમલો રચાવો, કાયમ કળશ થપાવો રે. આશા મોતીના એ ચોક પુરાવો હાચા મોતીના. એ ચોક પુરાવો મયડ પાટ મંડાવો. એ મયડ પાટ મંડાવો રે. રાહુલ માલો પૂછે આ રાજપદ મળે. એ રૂપા દે રાણી એ કયા માનો એ બીજ થાવર દિન જમલો રસાવો ને કાયમના કળશ થપાવો. ભક્તિ કાયમની છે, 5-15 દિનની નથી. એનું ઉજવણું નથી થતું. આમાં તો નિત્ય નવો રંગ ચડે છે. ચટકી કાઢે જેમ ધોણે ધોણે નિત નવો રંગ ઉડી જાય રંગ પતંગ. જે કલ્પિત ભાવ છે એનો નાશ થઈ જાય છે. એક જ નામ ને નિશાની જેને થઈ છે. ભક્તિમાં અભાવો ન આવી સમજણ છે બહુ મોટી. અભાવો એટલે સંતનો સમાગમ કરી લેવો. અભાવો આવે એટલે સંતનો સમાગમ કરી લેવો. નોળિયોને નાગ બાંધે ને ઝેર સડવા મળે, નોળવેલ ઊંઘી આવે, વળી પાછો બાંધવા મળે. લે એમ જ્ઞાન રૂપી નોળવેલ ઊંઘી લેતા આ શક્તિ પ્રાપ્ત થાય છે. અહીં કાયમના કળશ થપાવા, સાસા મોતીના ચોક પુરાવો. હરિજન કઈ આવા સાવકાર ઈ સમયમાં હોય? પણ હાચા મોતી એટલે પ્રેમ.
અનન્ય લગ્નથી આ કાર્ય કરો અને મયળ પાઠ મંડાવો, ડગમગ ન થાય એવું થાપન કરો. આ તો ઘડીક રંગ સડે ને ઘડીક ઉતરે, ઘડીકમાં વૈરાગી બની જાય, એની આ વાત નથી. હે ભાઈઓ, આ રીતે તમે તૈયારી કરીને વાયક જાહેર કરો, બીજ થાવર જમલો રચાવો. વાયક મળતા નજીકના ગામના તો તરત જ તૈયાર થઈને આવવા લાગી ગયા. જેટલા જલ્દી પહોંચી એટલો જલ્દી લાભ પ્રાપ્ત થાય, સંત દર્શન ને જ્ઞાન પ્રસાદ મળે. કોણ કોણ આવવા મળી ગયા? પેગંબર કામે લયાવા, ઇલમે આજ ઠેરાવે રે. પેગંબર કામે લયાવા, ઇલમે આજ ઠેરાવે રે. મેઘધારવા ઘીરે આ ધણીની પૂજા, મેઘધારવા ઘીરે ધણીની પૂજા, બેની સેવા એક દેના. ઓ બેની સેવા એક દેના રે. રાહુલ માલો પૂછે, રાજપદ મણે એ રૂપા દે રાણી એ કયા માનો એ